बोलो भारत माता की। આ અવાજ બુલંદ હોવો જોઈએ। તમારા અવાજની પ્રતીક્ષામાં ગુજરાતના પ્રત્યેક નાગરિકો જ્યારે હોય, ગુજરાતના ખૂણે ખૂણેથી આજે આ ગુજરાત પોલીસ ફોર્સમાં જે નવા યુવાનો જોડાઈ રહ્યા છે, ત્યાં ગુજરાતની જનતા તમારું અભિનંદન જ્યારે આપતી હોય ત્યારે બધા જ એક સાથે ભારત માતા કી, ભારત માતા કી। ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં આપના સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસજી, ડીજીપી શ્રી વિકાસ સહાયજી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જીએસ મલિકજી, ડીજીપી જેલ એન્ડ સીઆઈડી શ્રી ડોક્ટર કેએલએન રાવજી, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નીરજા ગોટરુજી, ડીજીપી આર્મ્ડ યુનિટ શ્રી રાજુ ભાર્ગવજી, શ્રીમતી નિપુર્ણા તોરવને અને ગુજરાત પોલીસ પરિવારના મારા સૌ સાથીઓનું હું ગુજરાત પોલીસમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 11,607 નવનિયુક્ત લોકરક્ષક જવાનોને આજે અહીંથી એનાયત પત્ર જ્યારે આપવામાં આવ્યા છે, ત્યારે હું મારા પરિવારના સૌ સાથીઓને માત્ર 2-3 વાત જ કહેવા માંગુ છું। એક સામાન્ય નાગરિક, એક સામાન્ય યુવાન યુવતી કોઈકને ગામમાં રમલો કે તો કોઈકને ગામમાં દિનિયો કે, પરંતુ આજે એ દિનિયો જ્યારે ગામમાં પાછો જશે એટલે દિનેશભાઈ અને સાહેબ કહીને બોલાવવામાં આવશે। પરંતુ મારા સૌ સાથીઓ, જે દિનિયાને રમ્યામાં પ્રેમ હતો ને, જે લાગણી હતી ને, એ લાગણી અને પ્રેમ આપણે ચૂકી નથી જવાનું। પોલીસની વર્દી આવતાની સાથે આપણે આપણા ગામની ધરતી ચૂકી નથી જવાની। એ ધરતી માતાને, એ ધરતીએ આપણે શું આપ્યું છે એ આજીવન યાદ રાખજો। અને જે જૂના મિત્ર છે ને, એને જઈને આજે ગલે લગાડજો। આજના જ દિવસે, પહેલા જ દિવસે જઈને પોલીસની જેમ એમ એકદમ ટાઈટ વર્તન નહીં કરી લેતા ભાઈ, નહીં તો ગામની અંદર જે પ્રેમ છે ને, એ પ્રેમ તમારાથી દૂર થઈ જશે। અને પ્રેમ અને લાગણી સિવાયનો સંબંધ એ ક્યારેય ટકતો નથી। હોદ્દાનો સંબંધ એ માત્ર હોદ્દા પૂરતો જ હોય છે। જે દિવસે હોદ્દો પૂર્ણ થશે, આજે તમારું શરૂઆત થાય છે, એક દિવસ એવો આવશે કે જ્યારે તમારી ઉંમર થશે, રિટાયરમેન્ટ બી આવવાનું જ છે। અને એ રિટાયરમેન્ટ પછી બી ગામમાં જાઓ ને જ્યારે પાછા, તો આજે પહેલી વાર પોલીસ લોકરક્ષક બનીને જાઓ ને, એવી જ ખુશી આપણા ગામના નાના નાના લોકોમાં મળે ને સાહેબ, તો જ તમે કામ કરેલું ગણાય, બાકી બધું કોઈ કામનું નથી। તમને સૌને કુદરતે ગુજરાત પોલીસનો ભાગ બનાવતાની સાથે જ એક નવી શક્તિ આપી છે। અને સામાન્ય બધા જ માણસો કરતા આ ખાખી વર્દીમાં દમ કેમ વધારે હોય છે? કારણ કે કુદરત
એ ખાકી વર્દી જોડે જોડે સમાજના દૂષણને સમાપ્ત કરવાની શક્તિ તમને લોકોને આપે છે. રાત દિવસ એક કરીને આ રાજ્યના નાગરિકો સાથે ઉભા રહેવાની શક્તિ તમને સૌને આપે છે. 18 કલાક 24 કલાક હોય કે રાત દિવસ ભારે વરસાદમાં એક બી રાત ઊંઘ્યા વગર કામગીરી કરવાની હોય. તમે ક્યારેય 12 કલાકથી જે લોકો ઓછું નહીં ઊંઘ્યા હશે ને એવા લોકો 1 કલાકે ઊંઘ્યા વગર આ રાજ્યના નાગરિકોની સેવા કરી શકે એવી શક્તિ ભગવાન તમને આ વર્દી જોડે જ્યારે આપતું હોય ત્યારે આ વર્દીની રિસ્પેક્ટ, આ વર્દીની ઇજ્જત, આ વર્દીનું માન વધુ વધે તે દિશામાં આપણે સૌ લોકોએ કામગીરી કરવાની છે. મારી આપ સૌને વિનંતી છે કે જે માતા પિતા રાત દિવસ મહેનત કરીને અનેક માતા પિતાઓએ અનેક દીકરા દીકરીઓને દૂર ગામથી શહેરો સુધી ભણવા મોકલ્યા હશે. અનેક માતા પિતાઓએ રાત દિવસ મહેનત કરીને તમને સૌને તૈયાર કર્યા, ટ્રેનિંગ આપી, રાત્રે સવારે બપોરે માં અંબાના દર્શન કરીને મનોકામના માંગી કે મારો દીકરો મારી દીકરી પોલીસ પરીક્ષામાં પાસ થઈ જાય અને ગુજરાત પોલીસનો અંગ બને. અને એ સપનું આજે જ્યારે માતા પિતાનું સાકાર થયું છે, ઘરે જઈને માતા પિતાને પગે લાગીને આશીર્વાદ લઈને માં અંબાના ચરણોમાં વંદન કરીને એક જ પ્રાર્થના માંગજો કે માં એ ભગવાન અને તમને જેની જેની પર વિશ્વાસ હોય એ ધર્મમાં એ આસ્થાથી માંગજો કે સૌ એક જ હિંમત આપે કે રાજ્યના કોઈ બી નાગરિક તમારા સુધી આવ્યા હોય તો તમે એને મદદ કરવાનો પ્રયત્ન કરો, પ્રયાસ કરો અને એમના દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કરો. તેવી જ આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું. આ વર્ષે ખાસ કરીને જે લોકો નવી ભરતી પામ્યા છે, જે લોકોને આજે એનાયત પત્ર મળી રહ્યા છે, તમને સૌને આ વખતે ભરતી પછી તમારું કયા કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ માંગવામાં આવવાના છે. એ પહેલી વાર આ પ્રયાસ કરી રહ્યા છે. અમારો પ્રયાસ રહેશે કે તમામ લોકોને નજીકમાં નજીક જે જગ્યા પર આપી શકીએ એના અલગ અલગ નિયમો બનાવ્યા છે. નિયમો બી બધા જ લોકોને ટ્રાન્સપરન્ટ રીતે તમામ લોકોને તમામ માહિતીઓ સચોટ રીતે મળે તેવો પ્રયાસ કરી રહ્યા છે. તમને સૌને આનો લાભ મળે તેવી આપ સૌને શુભકામનાઓ. આપ સૌ લોકો ફરી એકવાર ગુજરાત પોલીસ પરિવારમાં આપ સૌ લોકોનું સ્વાગત છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું આભાર માનવા માંગુ છું કે નવી ભરતીની બી પરમિશન એમને આપી અને એ ભરતીની બધી જ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટે છેલ્લી રિવ્યુ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બાજુ ડિસેમ્બર મહિનામાં તમને આજે એનાયત કરવામાં આવે છે અને નોકરી એનાયત કરતાની સાથે સાથે નવી ભરતીની જે દોડની પરીક્ષા છે એ જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલુ થઈ જાય, જેથી તમારી જોડે વર્ષોથી જે મિત્રો મહેનત કરે છે નાની મોટી પરીક્ષાની અંદર કંઈક ને કંઈક થોડા માર્ક્સ માટે જે રહી ગયા છે એ લોકો ઝડપથી તમારી જોડે ગુજરાત પોલીસનો અંગ બની શકે તે માટે જાન્યુઆરી મહિનાના અંતમાં દોડની પરીક્ષાની તૈયારીઓ કરતા સૌ મિત્રો વધુ ઝડપથી તૈયારીઓ ચાલુ કરી લો. ખૂબ ઝડપથી ગ્રાઉન્ડની પરીક્ષા આપની લેવામાં આવશે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન.